પોલીસ સ્ટેશનની બહાર ધર્મેન્દ્રને ધમકીઓ આપવામાં આવી છે કે તું આ કેસમાંથી ખસી જજે, નહીં તો એ લોકો એ ફ્લેટોની અંદર લક્ઝરી જિંદગી જીવશે અને હું ને મારા બચ્ચાઓ ને મારો વર આજે બી એ હક માટે લડી રહ્યા છીએ. નમસ્કાર, મારું નામ ધર્મેન્દ્ર દોરીવાલા છે. આ જમીન છે વેલેન્ટાઇન થિયેટરની પાછળ આવેલી છે, રિવરફ્રન્ટમાં, અને આમાં વિવાદ 2000ની સાલથી ચાલી આવેલ છે. આ જમીન મેં 2000ની સાલમાં 14/8/2000ની સાલમાં ખેડૂતોને પૂરો અવેજ ચૂકવીને મેં આ દસ્તાવેજ કરાવી હતી ને મારું 7/12માં નામ ચાલતું હતું. પણ આની અંદર ધરમ બિલ્ડર ને અરવિંદ દેવરાજ પટેલ એ લોકોની દાનત પહેલેથી જ ખરાબ હતી આ જમીન પર, કે આ કોઈ બી સંજોગોમાં આની પાસેથી આ જગ્યા પડાવી લેવી. એટલે એમને ત્યારથી જ મારી પાછળ પડીને આ કાવા દાવા ચાલુ કર્યા અને ખેડૂતોને લલચાવી ફોરસાવીને એ લોકોએ આ જમીન દસ્તાવેજ કરાવી. એ લોકો જાણતા હતા કે ધર્મેન્દ્રના નામે જ આ એરિયા જગ્યા ને 7/12 ચાલી આવી છે ને એને એની પોતાની જગ્યા છે, છતાં પણ એમાં આ જમીન પડાવવા માટે આ કૃત્ય કર્યું હતું મારા સાથે. અત્યારે જે છે 2022માં આ જગ્યા ધરમ બિલ્ડર અને અનુજ અસ્મત બિલ્ડરે આપણે અવધ ક્લાસીમાં કરીને ગ્રુપને એમને સેલ કરી દીધી છે અને અત્યારે અવધ ક્લાસીમાં નામનો અહીંયા પ્રોજેક્ટ ચાલી આવે છે. અત્યારે આના માટે અમે દાવો કર્યો છે, બરાબર છે. બીજું અમે એસએમસીની અંદર અરજીઓ કરી છે. અરજીઓની સામે એસએમસીએ નોટિસો બી ઇસ્યુ કરી છે. નોટિસોના એ લોકોએ કોઈ જવાબ નથી આપ્યા. બોલાવવામાં આવ્યા છે, એ લોકો ત્યાં હાજર બી નથી રહ્યા. અમે હાજર રહ્યા છતાં એ લોકો હાજર નથી રહ્યા અને એ લોકોના વગ અને પાવરના જોડે એ લોકો બધી જગ્યા ઉપર આ રીતે કૃત્ય કરી રહ્યા છે મારા સાથે. અરવિંદભાઈ દેવરાજભાઈ પટેલ અને ધરમ બિલ્ડર એ લોકોએ મારી સાથે છેતરપિંડી કરી હતી. જ્યારે ધરમ બિલ્ડર જે છે એ હાલમાં અત્યારે વેસુની અંદરથી 5 થી 7 રનિંગ પ્રોજેક્ટો કરે છે, છતાં પણ એને આવી રિવરફ્રન્ટની જગ્યા જે મોકાની છે, જેની બહુ જ વેલ્યુ છે ને ત્યાં વેચી પ્રોજેક્ટ વેચે તો શું સારામાં સારો નફો મળે એવો છે, છતાં પણ એમાં પ્રોજેક્ટ નહીં કરીને આ જગ્યા અવધ ક્લાસીમાંને વેચી. મૂળ કારણ એ જ હતું કે એમને પહેલેથી જ આ જગ્યાને ખબર હતી કે ડિસ્પ્યુટેડ છે ને હું આ પ્રોજેક્ટ જો સપોઝ કરીશ તો આમાં મને નુકસાન થશે, કેમ કે ડિસ્પ્યુટેડ છે તો મને મોટું નુકસાન થશે. એટલે એમને ખોટાના ખરા કરીને અવધ ક્લાસીમાંને આ જગ્યા વેચી નાખી છે. હું સરકારને અને જનતાને રિક્વેસ્ટ કરું છું કે આ બધા પેપરવર્ક પ્રોપર ચેક કરે આ પ્રોપર્ટી લેતા પહેલાં, કારણ કે મારી સાથે તો છેતરપિંડી થઈ છે અને તમારા સાથે પણ છેતરપિંડી ના થાય એના માટે તમે આના પેપર્સો ટાઇટલ્સો ચેક કરજો. ને બેંકને બી કહું છું કે તમે બી લોન આપતા પહેલાં આના પેપર ચેક કરજો. તો એ જ અપેક્ષા હું રાખું છું તમારા પાસે. જી, મારું નામ હેતલ ધર્મેન્દ્ર દોરીવાળા છે. આ વિવાદ 25 વર્ષ જૂનો છે. હું જ્યારે એન્ગેજમેન્ટ કરીને આવી ત્યારે આ જગ્યા ધર્મેને અમારા ઘર માટે, મારા સપનાઓ પૂરા કરવા માટે લીધેલી હતી અને આજે 25 વર્ષથી એ લોકોની નજર પહેલેથી આ જગ્યા પર હતી. બિકોઝ જગ્યા બહુ મોટી હતી, સારા મોકાની હતી, દરિયા કિનારે હતી. તો કોઈ નાનો માણસ આટલી સારી જગ્યા પર કેવી રીતે લઈ શકે? તો સુરતના ઘણા મોટા મોટા બિલ્ડર્સો એવા હતા જેનાથી આ વસ્તુ નહીં જોવાય અને એમાં જ એક હતા ધરમ બિલ્ડર અને અનુપ જસમત. તો આ લોકોની નજર પહેલેથી જ આ જગ્યા પર હતી અને એ લોકોએ અમારી જગ્યા છીનવી લીધી. આ જગ્યાનો દસ્તાવેજ ધર્મેન્દ્રનો હતો, છતાં એ લોકોને ખબર હતી તો 2 મહિના પછી ખેડૂતને ફોડીને એ લોકોએ આ જગ્યા અમારી પાસેથી લીધી છે. લડીને લીધી છે, ધમકી આપીને લીધી છે. પોલીસ સ્ટેશનની બહાર ધર્મેન્દ્રને ધમકીઓ આપવામાં આવી છે. ધરમભાઈએ જાતે ધમકી આપી છે ને ત્યારે હું ત્યાં હાજર હતી અને ત્યારે મારા છોકરાઓ ફક્ત 3 વર્ષના હતા. મારા હાથમાં મારું છોકરું પણ હતું અને મારી સામે એમણે ધર્મેન્દ્રને આ ધમકી આપી છે કે તું આ કેસમાંથી ખસી જજે, નહીં તો તારા છોકરા અને તારી બૈરીનું શું થશે એ તું વિચારજે. તમે વિચારો, જ્યારે આવી હાલત એક પત્ની સાંભળે, એક મા સાંભળે જેના હાથમાં 3 વર્ષનું છોકરું છે, એની પર શું વીતી હશે? આજે મારે એક જ સવાલ પૂછવો છે કે શું એ પત્ની, એ બચ્ચાઓને અધિકાર નથી એ સારી જિંદગી જીવવા માટે? ધર્મેને જે આટલી મહેનત કરી, આટલો પૈસો ભેગો કરીને, ટીપું પૈસો જોડીને જ્યારે જગ્યા લીધી હશે ત્યારે એણે બી કેટલા સપના જોયા હશે અને મેં બી કેટલા સપના જોયા હશે.
આજે બધા જ સપનાઓ પર એ લોકો આટલી મોટી ઇમારતો, કરોડો રૂપિયા, 200 કરોડની અમારી જગ્યા હતી એની પર એ લોકો 2500 કરોડનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. અને એની અંદર એક એક ફ્લેટમાં રહેતા લોકો કરોડો રૂપિયા ખર્ચશે. પણ આજે અમારી પાસે અમારા હકના પૈસા નથી, અમારું જીવન નથી. એ લોકો એ ફ્લેટોની અંદર લક્ઝરી જિંદગી જીવશે. અને હું ને મારા બચ્ચાઓ ને મારો વર આજે બી એ હક માટે લડી રહ્યા છીએ. તો એમાં રહેતા કોઈ બી લોકો, એ ફ્લેટમાં રહેતા લોકો ક્યારે બી સુખી નહીં થશે. એક માની બદદુઆ, એક પત્નીની બદદુઆ ક્યારે નહીં છોડે એ લોકોને. મારી સરકાર અને જનતા અને લોકોને એક જ અપીલ છે કે આ લોકોએ ખબર નહીં આ મોટા મોટા બિલ્ડરોએ કેટલી માઓ પાસે, કેટલી પત્નીઓ પાસેથી આવી જગ્યાઓ છીનવીને પોતાના મોટા મોટા ઘરો બનાવ્યા હશે. તો દરેક બેંક, જનતા અને સરકારને મારી એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ મને તો ફસાવ્યા, અમને લોકોને ફસાવ્યા, અમારું ભવિષ્ય ને મારા બાળકોનું ભવિષ્ય એ લોકોએ દાન વેડફી નાખ્યું. તમારું નહીં વેડફતા. ઘર લેતા પહેલાં પ્લીઝ આ બધા પેપરોની તપાસ કરજો, પ્રોપરલી જજો, તાકે તમારું જીવન નહીં બગડે. ને જે સફર આજે હું ને મારો પરિવાર કરી રહ્યા છે એ સફર તમારો પરિવાર નહીં કરે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.